સુરતમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી વખત તેમના વિરોધીઓ પર વરસ્યા છે અને જે પ્રકારે તે ઝંઝાવાતી પ્રચાર કરે છે અને ભાજપના નેતાઓને આડે હાથ લે છે તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેને લઈને રાજકીય પાર્ટીના નેતાઓ અલગ અલગ જગ્યાએ સભા ગજવી રહ્યા છે અને સુરતમાં આમ આદમી પાર્ટી તેમની પૂરેપૂરી તાકાત ઝોકી રહી છે, કેમ કે વર્ષ 2021માં સુરતમાં આમ આદમી પાર્ટી છે તેના 27 કોર્પોરેટર જીત્યા હતા અને ફરી વખત તેમનો દાવો છે કે આ વખતે તે સુરત છે મહાનગરપાલિકા કબજે કરશે અને તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા ફરી વખત તેમના અંદાજમાં વિરોધીઓ પર વરસ્યા છે। તો ભાજપ વાળા 5 મોટા કામ ગણાઈએ કે એમ નથી, ખાલી 5 વસ્તુનું નામ બોલી જાય કે આ 5 કામ તરીવરમ કર્યા, બાકી 20 કામ ડખે ચડી ગયા હોય એવા હું ગણાઈ દઉં કે જે 20 વર્ષથી નથી થતું। આ આપણે ધોળાના ફાટક વાળું નથી થતું। આ મામલતદાર ઓફિસ ડખે ચડી હતી, માંડપતિ હું જીત્યા પછી, પેલા તો ઈ ડખે ચડ્યું કેટલા વર્ષ, અનેક વર્ષો વયા ગયા, અનેક ગામડામાં પાણી આપણે ત્યાં પહોંચ્યું નથી। દર વિધાનસભાની ચૂંટણી ઓલું ડેમનું મુહૂર્ત કરી આવે છે, ટીકમ ન્યા મારી આવે, અલગ અલગ ગામમાં અલગ અલગ મુદ્દા રાખ્યા છે। અને એટલે હું તમને એક આપણા ઘરના છોકરા તરીકે, આપણા ગામના છોકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું કે એક તક તમે અમને આપો, મને આપો, અમારી પાર્ટીને એક તક આપો। કેમ કે હું આટલો સંઘર્ષ કર્યો, અહીંયા PM સર્વોદયમાં ભણતો હું, ત્યાંથી લઈ હીરા ઘસતા પોલીસ બન્યો, સંઘર્ષ કર્યો, જેલમાં ગયો, આંદોલનમાં જોડાણો અને આપણા ઉમરાળા તાલુકામાંથી હું અત્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયો, જુનાગઢથી ચૂંટાયો પણ અહીંના વતની તરીકે। તો મારી એવી આશા છે કે તમે એક વખત અમારી પાર્ટી મજબૂત બને, તમારો આ છોકરો મજબૂત બને, એ હાટું થઈને આ ચૂંટણીમાં ઝાડુના નિશાન ઉપર મત આપીને અમને એક તક આપો કે ભાઈ હાલો આપણા છોકરાને તક આપી। કેમ કે કેટલા વર્ષ સુધી આપણે મત આપ્યા છે અને એ પછી પરિસ્થિતિ ક્યાં બદલાણી છે। જે વ્યવસ્થાઓ હતી એ ખાડે ગઈ, જે કઈ સારું હતું એ બધું ભાંગીને ભૂકો થઈ ગયું, નવું કઈ બનવાની વાત તો ઘરે ગઈ, બધું હતું એ બરબાદ થઈ ગયું, પાણી આવ્યું અને ગામના ગામ ખાલી થઈ ગયા। આપણા આખા તાલુકાના લગભગ ગામમાં માણસો જ વધ્યા નથી હવે, બધું મજબૂરીમાં, લાચારીમાં, ક્યાંક છોકરા પવણાવવાની માથાકૂટમાં, ક્યાંક છોકરાને ધંધે ચડાવવાની ચિંતામાં, ક્યાંક છોકરા ભણાવવા માટે થઈને લોકોએ ગામ મૂકી દેવું પડ્યું। 30 વર્ષ સુધી ભાજપને મત આપવાનું પરિણામ ઈ આવ્યું કે આપણે આપણા બાપ દાદાના ગામ મૂકવા પડ્યા। ઉમરાળામાં પેલા કેટલા માણસો રહેતા હતા, ટીંબીમાં કેટલા રહેતા હતા, ધારુકામાં, ચોગઠમાં કેટલા માણસો પેલા રહેતા હતા, આજ કેટલા રહે છે? કેમ ભાઈ ગામ મૂકી દેવા પડ્યા? બહુ વિકાસ થતો તો ગામમાં ન રહે? ગામ ખાલી થઈ ગયા એ એવું બતાવે છે કે વિકાસ નથી થયો, વિનાશ થયો છે ને માટે માણસ બિસ્તરા પોટલા લઈને ભાગવા મજબૂર બન્યો છે। ઉમરાળા જેવું ઉમરાળા ખાલી થઈ ગયું। હું ભણતો ત્યારે પ્લોટ વિસ્તારના બધા મકાનમાં માણસો રહેતા હતા। 2006માં અમે ત્યાં બસમાં આવતા ટીંબીથી ને ત્યાં જ ઉતરતા મહેતા સાહેબના ઘર પાસે, બધા જ મકાનોમાં માણસો ભરચક રહેતા હતા ને આખા અડધા આ બધા ગામના છોકરા ભણવા આવતા, એટલું માણા હતું કે એની કોઈ વાત નહીં। આજ ખાલી થઈ ગયું। કેમ? તો કે ગામમાં કઈ પેલા તો ખેતી ભાંગી, સૌથી પહેલી તકલીફ તો ખેતી જ ભાંગી ગઈ, ખેતી કરવા લાયક જ ક્યાં વધી? અડધા ગામમાં પાણી નું આવે, છતાંય મહેનત કરીને થોડુંક પકવો એનો ભાવ નો આવે, છતાંય વેચવા જાવી એમાં કડદા થાય ને કેટલું થાય, એટલે માણા ખેતી ભાંગી। હીરા હતા આપણે અહીંયા, કેવડું મોટા કારખાના અહીંયા દાતાર રોડ ઉપર બધે કારખાના હતા હું ભણતો ત્યારે, 2 સાઈડ નકરા કારખાના જ હતા। આજ ક્યાં કારખાના છે? કારખાના ભાંગી ગયા। ખેતીમાં રોજગારી વધી નહીં, કારખાનામાં રોજગારી વધી નહીં, છોકરા ભણાવવાના ઠેકાણા વધ્યા નહીં, દવાખાનામાં સુવિધા વધી નહીં। ક્યાં જાય માણસ? મજબૂરીમાં બાપ દાદાનું ગામ મૂકીને, બાપ દાદાની મોટી સીમ મૂકીને, મોટા ફળિયાવાળા મકાન મૂકીને લોકો હાંકડી ખોલીઓમાં રહેવા મજબૂર બન્યા છે અને એને આ ભાજપ વાળા વિકાસ કહે છે। બાકી વિકાસ કોનો થયો છે એ અમારા ગામમાં, ધોળામાં બધાને ખબર છે કોનો થયો છે।
ભાજપમાં જેટલા જોડાણેલા છે એનો એકલાનો વિકાસ થયો છે, બાકી પબ્લિકનો તો આમાં વિનાશ જ થયો છે, કોઈનો કાંઈ વિકાસ નથી થયો. અને એટલે હું એવી ટૂંકી વિનંતી, કેમ કે લાંબી વાત કરવાનું ટાણું નથી રહ્યું, બહુ ઝાઝા વાગી ગયા છે, પણ ટૂંકી વાત એટલી છે કે એક વખત અમને તક આપો, આ અમારા ઉમેદવારોને તક આપો, અમને આશીર્વાદ આપો, અમે કરશું. અને તમે આ બધા પહેલી લાઈનમાં બેઠેલા ઉમેદવારોને મત આપશો તો ઈ મતથી છેલ્લે તો ગોપાલભાઈ, ઈશુદાનભાઈ, ચૈતરભાઈના હાથ મજબૂત થવાના છે. તમે નક્કી કરો કે આ ત્રણેય વ્યક્તિના હાથ મજબૂત કરવા જોઈએ કે ન કરવા જોઈએ. ગોપાલભાઈ કે ચૈતરભાઈ કે ઈશુદાનભાઈ છે એને મજબૂત બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ? તો એના માટે મત તો અહીંયા આપવાનો છે. અને અમારી પાસે કઈ કોઈ એવા ભારે ભરખમ માણસો નથી, આમ બહુ મોટા મોટા કદાવર માણસો હોય, ત્રણ પેઢીથી રાજકારણમાં હોય, પૂર્વ મંત્રી, પૂર્વ જંત્રી, ફલાણા ચેરમેન ને આ અધ્યક્ષ ને એવું કાંઈ નથી. અમારી પાસે હાવ દેશી નાના માણસો છે જે આપણી જેવા હોય. આ મને જોઈ લો, ધારાસભ્ય છું પણ સપલા પહેરીને રખડું. ઝાઝા માણા ટોળામાં ગરી ગયા હોય ને કોક ને કયો કાંઈ ધારાસભ્ય આવ્યા છે, પબ્લિક ગોતે આમાં કોણ છે, કોઈને ખબર જ ન પડે ધારાસભ્ય કયો છે. કેમ કે આપણે કાયમ કેવા ધારાસભ્યો જોયા છે, ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેર્યા હોય, સફેદ કોટી પહેરી હોય, ઉપર બે ત્રણ જણા આઘારેજો કરતા હોય, સહેજે લુગડા ઉપર દાગ ન હોય, જોડા ઉપર ધૂળ ન હોય, હાથ એકદમ ચોખ્ખા હોય, બે ત્રણ વીટી પહેરી હોય, આમ બહુ મોટી તોપ આવી હોય એવું, એટલે એમ ખબર પડી જાય કે આ જ હશે ધારાસભ્ય. મારી જેવો હોય એવું તો કોઈ સપનું ન હોય ને કે આવો હોય. એમ હવે આમાં ટોળામાં ભળી જાવ, નજાણ્યો માણ આવે, કાંઈ ધારાસભ્ય બેઠા છે તો કેમ નક્કી કરશે કયો હશે એ? અમે તો એવા સીધા માણસો છે, અમે અમારા હોદ્દાનું અભિમાન નથી કરતા, અમને સત્તા મળી છે એનો કોઈ અહંકાર નથી કરતા. અમે કઈ હવા નથી ભરાઈ ગઈ કઈ બની ગયા હોવાની. અમને તો જે જવાબદારી વિસાવદર ભેસાણની જનતાએ મૂકીને એના ભારથી અમે વિનમ્ર બન્યા છીએ, સરળ બન્યા, વધુ સહજ બન્યા, વધુ અમે લોકોની નજીક જવાની કોશિશ કરીએ. અને ભાજપના જ નેતાઓ આપણા આ આખા વિસ્તારમાં છે એ કેવા છે, તમે એની પડખે ન જઈ શકો, તમે એને વાત ન કરી શકો, તમે એને રજૂઆત ન કરી શકો. ફેસબુક પર કોમેન્ટ કરો તો હામાં ચોટે કે કેમ કોમેન્ટ કરી, મજા નહીં આવે હો. પણ મજા નથી આવતી એટલે હામી કોમેન્ટ કરી, મજા આવતી ત્યાં સુધી નહોતી તમારામાં કરી, નથી હવે મજા આવતી એટલે આપમાં કોમેન્ટો કરી તો કે નહીં મજા આવે. 30 વર્ષ સુધી મજા તમે એકલાય લઈ લીધી, હવે અમને ક્યાંથી મજા આવે? દોસ્તો, આ બદલાવ લાવવાનો સમય આવી ગયો છે. મારે તો ઘણું કહેવું છે પણ હવે આ ઘડિયાળ મને ના પાડ્યા કરે, હાથમાં ત્રુજારી આવે છે અહીંયા. ના કહેશું પછી પાછું. હવે તમે અમારા કનુ મામા ને અમારા બધા ઉમેદવારો ક્યાં ગયા, બધાના નામ મરદાનો, ધીરુભાઈ ને બધાને જીતાડશો. રઘુભા છે અમારા દરબાર, જો કેટલા મજબૂત માણસ છે. અમે ચૂંટણીમાં ઉભા રહીએ, હું નવો રાજકારણમાં આવ્યો તો ગઈ ચૂંટણીએ 2021માં, અમને શરમાવા આવે કે આ તો આપણા સમાજનું છે ને તમે ક્યાં હામાં ઉભા છો ને આમાં આપણે હામું ન ઉભું રહેવાય. કેમ ભાઈ, તમે 30 વર્ષથી બધું ખાઈ પીને ધુબાકા માર્યા, ત્યાં સુધી અમને પૂછવા નહોતા આવ્યા સમાજમાં અમે છીએ. આપણે ઉભા રહે, આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહે તો શરમાવા આવે. આપણા સમાજનું છે, ન ઉભું રહેવાય. તો તમારે જ બધે ઉભું રહેવું, અમારે કઈ નહીં ઉભું રહેવાનું. માંડ આમ આદમી પાર્ટી અમને સ્ટેજ ઉપર બેહાર્યા, પહેલી લાઈનમાં બેહાર્યા, માઇક આપ્યું, એમાંય તમને તકલીફ. તમને 30 વર્ષ તમારી પાર્ટીએ કઈ હુંગાડ્યું છે, તમને કઈ બતાવ્યું? અમારી પાર્ટી છે એ નાના માણસોને આગળ લઈ આવે છે. અમારી આમ આદમી પાર્ટી છે એ ગરીબ ઘરના છોકરાને, સામાન્ય ઘરના છોકરાને, ગામડાના વ્યક્તિને ઉપર લઈ આવવાનું કામ કરે છે. આજે બપોરે હું હતો સાવરકુંડલામાં, એક 22 વર્ષની દીકરી છે કોળી સમાજની, એ અમારી ઉમેદવાર બની છે. મેં સામે આલીને એમ કીધું કે લે માઇક ને તું બોલ. ઘડીક તો એનો હાથ ધ્રુજ્યા, ઘડીક તો ન બોલી શકી, ઘડીક સંકોચ થયો બોલવું હું, પણ બોલી 5 મિનિટ, પણ એટલું સરસ બોલી. રાજુભાઈ સોલંકી બેઠા હતા, એને એને હૂંફ પૂરી પાડી કે ભાઈ દીકરી બોલ તમ તાર, હું અહીં ઉભો છું. એને એમ કીધું, આવી જાવ અહીં ઉપર બી આવો. એને એમ કીધું કે જિંદગીમાં પહેલી વખત કે અવડા મોટા નેતાની પડખે ઉભું રહેવા મળ્યું, આ માઇક મળ્યું, આ બોલવા દે છે, તો હું મારા સમાજને વિનંતી કરું છું કે મને કઈક ટેકો આપો તો મારે આગળ વધવું છે. આ ઉપર વહી આવો ભાઈઓ, ઉપર વહી આવો, ઉભા રહ્યો તમ તારે, ઉભા રહ્યો, શીખો, ટ્રેનિંગ લઈ લો. આપણે સ્ટેજ ઉપર જ રહેવાનું છે, બહુ હેઠે રહ્યા. વહી આવો, મારે પડખે ઉભા રહી જાઓ, આંકર વહી આવો, વહી આવો. આવડા નાના છોકરાને કોણ આગળ લાવે?
બધી પાર્ટીના નેતાઓ પોતાના છોકરાને સેટ કરવામાં લાગ્યા છે. અમારી પાર્ટી તમારા છોકરાને આગળ લાવવામાં લાગી છે. નક્કી તમારે કરવાનું. ભાજપના બધાય નેતાઓ પોતાના છોકરાને આગળ કરવા, ટિકિટ હોય તો કે મારા છોકરાને આપો, એને ન મળે છોકરાને વહુને આપો, એને ન મળે મારા વેવાઈને આપો, એને ન મળે જમાઈને આપો, પણ ટિકિટ અમને દો. અને અમારી આમ આદમી પાર્ટી એ આવા નાના નાના છોકરાઓને અત્યારે શીખવાડે છે. હારી જાય કે જીતી જાય એ તો એના ભાગમાં છે, પણ સ્ટેજ ઉપર તો ચડતો થયો, માઇકમાં બોલતો થયો, ખબર પડવા માંડી, આટલું તો આવડવા માંડ્યું. કાલ સવારે જનતા માટે લડશે, મામલતદાર ઓફિસમાં જશે, તાલુકા પંચાયતમાં જશે, બેંકમાં જશે, પોલીસ સ્ટેશનમાં જશે, બોલતા થશે. અજયભાઈ ઠાકોર અમારે ધોળાથી મારી હારે ભણતો હતો અને આ ટીંબીથી ધોળા હોસ્પિટલ વચ્ચે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. એકદમ સીધું સાદું સરળ જીવન. આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી એવો હજડબમ થઈ ગયો છે ને કે હવે કોઈ એને ફેર નથી કહી શકે એમ, એટલો મજબૂત માણસ બની ગયો. આ લોકો ઘડાઈ જશે. મને પોતાને યાદ છે, જ્યારે હું નવો નોકરીમાં ફોર્મ ભરતો હતો ત્યારે જૂની મામલતદાર ઓફિસ હતી, ત્યાં આપણે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવા જવું પડે અને પોલીસ સ્ટેશને ચારિત્ર્યનું સર્ટિફિકેટ કઢાવવું પડે. જૂનું પોલીસ સ્ટેશન, ઉભા રહ્યો તમતા શર્માઓમાં, પોલીસ સ્ટેશને ચારિત્ર્યનું સર્ટિફિકેટ કઢાવવું પડે. જૂનું પોલીસ સ્ટેશન હતું ઓલું નળિયા વાળું. એટલી બીક લાગે આપણને કે આ શું કહી દે છે. એ જમાનામાં તો અત્યારની જેટલા હેન્ડસમ પોલીસ વાળા નહોતા, એ વખતે બધા મૂછું વાળા જ આવતા, વળ સડાવેલી મૂછું. આપણને એમના મરથી બીક. અત્યારે બધા રૂપાળા આવે છે, ક્લીન છે. મારી ઉંમરના છે એટલે પેલા જૂના જમાનાના અંગ્રેજો કે જમાના કે જેલર એની જેવા હતા. એટલી બધી બીક લાગે આપણને. એમ થાય હું કહી દે સાહેબ મારે દાખલો કઢાવવાનો છે, એમ કે કાલ આવજે, એટલે આપણે સાહેબ મારે 30 તારીખે આપવાનો છે, દઈ દો ને સાહેબ તમારે, કીધું ને કાલ આવજે. આપણને એમ થાય કેમ કેવું. એટલી બધી બીક લાગે. પોલીસ સ્ટેશન નો જઈ શકીએ, મામલતદારમાં નો જઈ શકીએ, એનથી ઉપરનું તો વાત જ ન કરાય આખી જિંદગી સુધી, કેમ કે અહીંયા જ આપણું બોર્ડ પૂરું થઈ જતું હોય. ભલું થાય આમ આદમી પાર્ટીનું, ભલું થાય અરવિંદ કેજરીવાલનું. મારી જેવા સામાન્ય માણસને ધારાસભ્ય બનાવ્યો અને મામલતદારો PSI થી બીત હતો એને આખા ગૃહમંત્રીને હલ બલાવી નાખે એવો બનાવ્યો. આખી સરકાર ધણ ધણાવી નાખીએ. આખા ગુજરાતમાં ભાજપમાં કોઈ માયનો લાલ નથી જે ગોપાલભાઈ ફેર કહીએ કે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.